प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। हमारी इंद्रावती सखी उलेची उलेची અને બ્રહ્મપ્રિયાઓને પીવડાવી રહી છે, લૂંટાવી જ રહી છે। કારણ કે 18,758 નો ચોપાઈનો આ એક મહાસાગર કહો તો કહેવાય કે એમાંથી એક બુંદ લઈ અને બ્રહ્મપ્રિયાઓને પીવડાવે છે। તો આપણે ક્યારેક એ વિચાર કરીએ કે એક બુંદની અંદર આટલું અમૃત છે, આટલી મીઠાશ છે, તો પૂરા સાગરની અંદર આપણે ગરકાવ થઈએ તો કેટલો આનંદ આવે। સુંદર સાથજી, એ આપણે દિવસના ટાઈમ જ હોય। અત્યારે તો આપણી પાસે આટલો જ ટાઈમ છે, 35 મિનિટનો, પણ દિવસનો પણ આપણી પાસે આપણને સમય તો આપ્યો છે ને રાજજી, કેટલો? 24 કલાકનો। તો 24 કલાકમાં દિવસમાં કદાચ અડધો કલાક ટાઈમ મળે ને,
તો આ મહાસાગર, આ દરિયાની અંદર ડૂબકી લગાવવાની અને પછી એક બુંદને યાદ કરવાની કે આની અંદર રત્ન છે, રત્ન. આપણે દરિયાની કાંઠે જાય અને છબછબિયા કરી અને આવી, એમાં સુખ મળે કે દરિયામાં તો ઠીક આપણે ડૂબકી ન લગાવી શકીએ કે ખારો હોય એ વિશાળ હોય, પણ એવા પણ મરજીવાઓ છે, એવું નથી કે બધા ન કરી શકે. એવા મરજીવાઓ છે જેને એમાંથી પ્રાપ્ત કરવાનું છે ને, જે વસ્તુ એને શોધવી છે, પ્રાપ્ત કરવી છે, અંદરથી જે ખનિજ નીકળે બધું, તો તહુ સુધી પણ જવા વાળા મરજીવાઓ છે. એમ આપણે આ એ જો દરિયા મહેર કા બાતુની જાહેર દેખત, બેવ વાત આ દરિયાની અંદર છે. બાતુની અંદર ડૂબકી લગાવો તો બાતુની પણ છે અને જાહિર મહેર પણ છે. એ જો દરિયા મહેર કા બાતુની જાહેર દેખત, સબ સુખ દેખત તહાં મહેર જીત બસત. બધું જ સુખ આની અંદર પ્રાપ્ત થઈ જાય. અત્યારે તો આપણે સવારમાં એક બુંદના માધ્યમથી તાજા માજા થઈ જઈએ, પણ આખો દિવસ ફ્રેશનેસ રહેવું, મને બહુ ઇંગ્લિશ નથી આવડતું, પણ ક્યારેક ઈચ્છા થાય કે બોલી લઉં. આખો દિવસ ફ્રેશનેસ રહેવું હોય તો કલાક આ દરિયાની અંદર આપણે ડૂબકી લગાવવી પડે. કારણ કે જે છે ને, જે આની અંદર છે ને, એ દુનિયામાં બીજે ક્યાંય નથી. મને એટલી ખબર પડે છે, બીજી કાંઈ ખબર પડતી નથી. એટલી જ ખબર પડે છે કે જે આની અંદર છે એ દુનિયામાં ફાફા મારવાથી કાંઈ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલું આની અંદર સુખ ભરેલું છે. સુંદર સાથ છે. એક પછી એક પ્રકરણ, એક પછી એક ચોપાઈ, અને એ ચોપાઈ એક એક શબ્દ મને ચોટ મારતી હોય અને એ નિર્મલ આંસુ વહેતા હોય અને રાજ્ય સાથે મુલાકાત થતી હોય, એનાથી બીજું કયું સુખ મોટું છે? સુંદર સાથ. દુનિયામાં આ સંસારમાં આપણે આવ્યા, આપણે સમાજ માટે રડ્યા, પરિવાર માટે રડ્યા, આપણને દુખી કરે આપણે ખૂબ રડ્યા, પણ રડવાની આનંદ મોજ પણ અલગ હોય. એ તમારી ઉપર દુઃખ છે એટલે તમે રડો છો, અને એક વખત તમે આ પરમ તત્વ, આ પરમાત્મા માટે એના વિયોગમાં, એના વિરહમાં રડીને જોજો, તમને આનંદ થશે, દુઃખ નહીં થાય. તમને એનો સામનો થશે, એની મુલાકાત થશે, અને એ મુલાકાતની અંદર જે આનંદ છે સુંદર સાજી, એક સેકન્ડ પણ કેમ નથી, એક પાવ પલ પણ કેમ નથી, પણ એ મુલાકાતની અંદર જે નયનથી નયન મિલાવી અને જે આનંદ છે, આમને સામને જે વાત છે, વાતચીત કરી રહ્યા છીએ આત્મા અને પરમાત્મા, એ મોજ તો આત્મા એકલી માણે છે, બીજા કોઈ માણતા નથી. એકલી માણે. કારણ સમાજ અને પરિવાર માટે રડશું તો દુઃખના પોટલા જ છે. પણ ક્યારેક આની પણ કોશિશ કરવાની કે આની અંદર ગરકાવ થઈએ વાણીમાં, અને જે ચોપાઈના શબ્દ છે એ દિલને ચોટ મારે કે તો ભી ઘાવ ન લગ્યા કલેજે એતી ભઈ હાન, કે તારા કલેજે આટલું કહેવા છતાં ઘા નથી લાગતા. અને જો એ કદાચ એક ઘાવ લાગી જાય અને આપણે એ ઘાવની અંદર આવી જાય, મારો ને તમારો વારો આવી જાય, તો એ મહામૂલ્ય છે. સુંદર સાથ છે. એટલે ઇન્દ્રાવતી અમૃતના એક બુંદના માધ્યમથી અને સાથે સાથે પૂરો દરિયો પીવડાવવાની કોશિશ કરે છે કે આપણને એટલો ટાઈમ તો નીકળતો જ હોય, અને ન નીકળે ને તો કાઢી લેવો જોઈએ. સુંદર સાથ છે.
જે સાથે જવાનું, સાથે આવવાની તૈયારી આપણી આજ છે. કે આ સંસારના સાધનો, સંસારની વસ્તુઓ ભેગી કરશું તો એ સાથે આવવાની નથી. સાથે રહેવાની ને સાથે આવવાની. આ જો અંદર આવી જાય તો પલ પલ સુખ છે. માયાની કોઈ એવી તાકાત નથી કે મને ને તમને દુખી કરી શકે. જો આની અંદર આપણી બેઠક હોય ને સબ કારણ કે આમાં શબ્દે શબ્દે રાજજી મહારાજ વાણીની અંદર સંદેશ છે, આદેશ છે, ઉપદેશ છે, બધું જ છે. તને સંદેશ પણ આપે છે, આદેશ પણ આપે છે અને ઉપદેશ પણ આપે છે. તો આ વાણીને આપણે કેવી રીતે ગ્રહણ કરવી? સંસારની બધી જ વાતો તો આપણે એક વાતને ભૂલતા નથી. કદાચ 20 વર્ષ પહેલા થયેલી વાત હોય એને પણ ભૂલતા નથી, અને 20 થી 25 વર્ષ પહેલા મળેલા મિત્ર સગા સંબંધીઓ હોય, 25 વર્ષ પછી મળે એને પણ ભૂલતા નથી. અને આપણા સ્નેહીજન જે સુંદર સાથ પરમધામથી આવ્યા છે એ સ્નેહીજન સામે આપણે મોં ફેરવી લેતા હોય છે કે જે ત્યાં જઈને પણ સાથે એને જોવામાં મળશે, પરમધામમાં જઈને પણ એ જ બેઠકની અંદર એના દર્શન થવાના છે. મને ને તમને ખબર જ છે કે પરમધામ જાગૃત થશું એટલે બધા જ ત્યાં મળશું. તો શું મોં બતાવશું કે સંસારમાં હતા ત્યારે તો તમે આવી રીતે ઊંધું જોઈને ચાલ્યા જતા હતા, અને હવે અહીંયા ધણીજીની સામે ક્યાં જશો? તો કહેવાનું એટલું જ છે કે જેમ બને એમ ગ્રહણ કરતા જાય અને વ્યવહારમાં ઉતારતા જાય. ઇન્દ્રાવતીનું પણ એ જ કહેવાનું છે કે જેમ બને એમ, કારણ કે આ પ્રકરણની અંદર એ સદગુરુને યાદ કરે છે, નવતનપુરી ધામને યાદ કરે છે, ખીજડા મંદિરને યાદ કરે છે, તેના પ્રાંગણને યાદ કરે છે, ગાદી ઓરડાને યાદ કરે છે. સદગુરુ મહારાજના એક એક અંગ ઉપર ઇન્દ્રાવતી બલિહારી જાય છે. હીરબાઈની સેવાને પણ યાદ કરે છે. અને પછી ઇન્દ્રાવતી કહે છે કે જીવ જગાએ દેત નિધ નિર્મલ કરત આતમ રોશન. હે મારા સદગુરુ, આ અબોધ જીવને જગાવ્યો. કેવો જીવ હતો? આપણને જ્યાં સુધી તારતમ નહોતો મળ્યો. હું મારું જ કહું, બીજા કોઈની મને ખબર નથી. મારી એટલી મને ખબર છે કે હું એક પથ્થરમાં પથ્થર હતી. પથ્થર તો તમે એની ઉપર ઘણ પછાડો ને તો ટુકડા થઈ જાય, હથોડા છીણી મારો તો. પણ આ એટલો કઠ્ઠર જીવ હતો કે જેને પ્રણામ શબ્દ ઉપર પણ નફરત હતી. એવો આ કઠોર જીવ હતો. અને એ જીવને મારા સદગુરુએ જગાવ્યો કે કોઈ વાત માનવા તૈયાર નહોતો આ જીવ. અને એ જીવને ઇન્દ્રાવતી પણ કહે છે કે જીવ જગાએ દેત નિધ નિર્મલ. આ જીવને, કઠોર જીવને જગાવી અને તમે કઈ નિધિ આપી? પરમધામની નિધિ આપી. કોડી તે હાથથી પરી કરી તને દીધું તે હાથ. આ વાતને ભૂલતા જ નહીં કે ગુરુજી શું કામ કરે? તમારા હાથમાંથી માયાના રમકડા છીનવી અને પરમધામ તમને આપે. કે જીવ જગાએ દેત નિધ નિર્મલ, એ નિધ નિર્મલ અતિ ઘણી દિયે સાથ ને સાર. કોમલ ચિત કરી લીજીએ જેમ હૃદય રહે સ્વરૂપ ને સાર. સદગુરુ મહારાજે એવી નિધ આપી, સ્વરૂપનો સાર પણ સમજાવી દીધો કે જે સ્વરૂપ છે એનો સાર શું? કે ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. એટલી આગળ લઈ આવ્યા રાજજી મહારાજ, સદગુરુ મહારાજ. ઇન્દ્રાવતી કહે છે કે જીવ જગાએ દેત નિધ નિર્મલ કરત આતમ રોશન. મારા આત્માની અંદર આ પ્રકાશ કર્યો કે ઘોર અંધારાની અંદર, એક અંધારાની ઓરડીમાં હું સૂતી હતી અને એમાં અજવાળા કર્યા. આ ઓરડી
આ શરીર રૂપી ઓરડીમાં અંધારું હતું, ઘોર અંધારું હતું, અને એમાં તારતમ રૂપી નિધ આપી અને પ્રકાશ કર્યો સદગુરુ। સો જીવ બુધ લેકર કરે ઉજાલા, સબ મેં 14 ભવન। એ જાગ્રત બુદ્ધિના જ્ઞાનથી 14 લોક બ્રહ્માંડની અંદર અજવાળું, એ 14 લોક બ્રહ્માંડમાં તારતમ એનો પ્રકાશ ફેલાવે છે। આજે કે તારતમ આવ્યો અને 400 વર્ષ થઈ ગયા, ખબર છે, પણ આજે દુનિયા કઈ તરફ દોડે છે? સુંદર સાહેબજી, જે બ્રહ્મપ્રિયા છે એ તો એના લક્ષ્ય સુધી દોડવાની જ છે। એટલે ઇન્દ્રાવતી કહે છે કે આવા જીવને જગાડી અને તમે મને રોશન કરી દીધી, પ્રકાશ કર્યો, અને એ પ્રકાશથી હવે હું કહે છે જ્ઞાનનો પ્રકાશ 14 લોક બ્રહ્માંડની અંદર ફેલાવીશ। ઇન જુબા ક્યો કહું બડાય, તુમે સબત ના પહોંચે કોએ, જો કછું કહું સો ઉરે રહે, તાથે દુઃખ લાગત હૈ મોહે। કે હું આ નશ્વર જીભથી તમારો મહિમા કેમ વર્ણન કરું? એ ગુરુજીના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર, નુગરા સુજાણે નો સાર, હારે એનો એડે ગયો અવતાર। આવો ને સુંદર સાથ આપણ, પ્રેમ થકી મળીએ। સદગુરુ કેવા બનાવે? ઇન્દ્રાવતીએ કીધું ઇન જુબા ક્યો કહું બડાય, મુખથી એક શબ્દ પણ નીકળતો નથી કે મુખ સે ના નિકસે એક હરફ, મેરે સર પર તું ઇનવિત કરે, તું દેખત ના હક તરફ। તમે એક પગે મારા પર ઊભા છો, પણ હું તમારી સામું જોઈ શકતી નથી, કારણ કે મેં મુખ માયાની અંદર ફેરવેલું છે। એટલે અસલ વસ્તુ મને દેખાતી નથી, એમાંથી તમે પ્રકાશ, અંધારામાં તમે આવીને પ્રકાશ કર્યો। જબ કહું ધની ધામ, પણ એક શબ્દથી મને સુકન મળે છે। ઇન્દ્રાવતી કહે છે કે મને સંતોષ તો થતો નથી તમારી તારીફ કરવામાં, પણ એક શબ્દથી મને સંતોષ મળે છે કે જ્યારે હું ધામ ધણી કહું છું ને, જ્યારે હું ધણીજી શબ્દ ઉચ્ચારું છું, ત્યારે મારા દિલને તસલ્લી થઈ જાય છે, મને સંતોષ થઈ જાય છે। ધણીજી કેના? આત્માના ધણી પરમાત્મા, એ અમારે ધણી। અને ઇન્દ્રાવતી એ ધણીની વાત કરે છે કે હું એક શબ્દ ઉચ્ચારું છું, ખાલી ધણીજી, ત્યાં મને તસલ્લી થઈ જાય છે, અને મારા હૃદયની આકાંક્ષાઓ પૂરી થઈ જાય છે, ઈચ્છાઓ, મનોકામના પૂરી થઈ જાય જ્યારે હું ધણીજી શબ્દનું ઉચ્ચારણ કરું ત્યારે। દાજ બુજત હૈ એક જ શબ્દ મેં, જબ કહું ધની શ્રી ધામ, ઇન વચને આત્મ સુખ પાયો, ભાગી હૈડે કી આમ। કે ધનીજી શબ્દ કહેવાથી મારી દાજ બુજાઈ જાય છે, મને તસલ્લી થઈ જાય છે। કહે ઇન્દ્રાવતી અતિ ઉછરંગે, ફોડ બ્રહ્માંડ કરું રોશન, સીધી રાહ દેખાવું જાહેર, જેઓ સાથ સુખ આવે વતન। કે ઇન્દ્રાવતી પોતે અતિ ઉછરંગે, કે ઉમંગમાં આવી અને કહે છે કે સદગુરુની કૃપાથી હું બ્રહ્માંડને ફોડીને, કે બ્રહ્માંડને હથોડા મારીને નથી ફોડવા, અંધકાર મિટાવીને, બ્રહ્માંડની અંદર અંધકાર મિટાવીને એને ફોડીને સર્વત્ર તારતમનો પ્રકાશ કરું। કે પિયા જગાએ મોહે એકલી, મેં જગાવું બાંધા જુત, દુઃખની ભોમ દુથી કરી, એ કરું સત સુખ, આપું સત સુખ। કે પિયા જગાએ મોહે એકલી, મેં જગાવું બાંધા જૂથ, તમે મને એકલીને જગાવી, પણ હવે હું જૂથના જૂથ, કેટલા જૂથ આવ્યા છે સંસારમાં? સંસારમાં કેટલા બ્રહ્મપ્રિયાના જૂથ આવ્યા છે સુંદર સાહેબજી? 40 જૂથ આવ્યા। એક જૂથની અંદર 300 સખીઓ છે,
એટલે ત્યારે 12,000 થાય. ઇન્દ્રાવતી કહે પિયા જગાએ મોહે એકલી, મેં જગાવું બાંધા જૂથ, હું જૂથના જૂથ જગાવી અને તમારી સમક્ષ લઈ અને આવું. દુઃખની ભોમ દુઃખી કરી કે આ દુઃખની ભોમ છે એને હું સત્ય કરું અને બતાવું સત સુખ, એને હું ઉલટાવી દઉં. ભોમ ભલે દુઃખની છે પણ એમાં તારતમનો પ્રકાશ કરી અને એને હું સુખી કરું તે સત સુખ, આપું તે સત સુખ. એ મહેરના સાગર, એ અમારી ઇન્દ્રાવતી પ્રણ લે છે કે સીધી રાહ દેખાવું જાહેર, હું સીધો રસ્તો સુંદર સાથને બતાવીશ. જો સાથ સુખ આવે વતન, કે જેમ સોહેલો આવે મારો સાથ. સરળ રસ્તો કરી દઈશ એટલે સુંદર સાથ દોડી દોડી અને પરમધામ તરફ પ્રયાણ કરશે. ઇન્દ્રાવતીની એ પિયા જગાએ મોહે એકલી, મેં જગાવું બાંધા જૂથ, એ ઇન્દ્રાવતીનો નારો, એ હમારી ઇન્દ્રાવતીજી સખી, એ હમારા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. કાલે એનો પ્રાગટ્ય મહામહોત્સવ છે સુંદર સાથજી. કાલે ભાદરવા વદ 14 પ્રાગટ્ય મહોત્સવ છે. કાલે આપણે શું કરશું? કાલે આપણા ધણીજીનો પ્રાગટ્ય મહોત્સવ, અમારા ધણીજીનો હેપી બર્થડે. અમારા ધણીજી આ સંસારની અંદર આવ્યા, કે સંસાર કેવો હતો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે સુનિયો દુનિયા આખરી, ભાગ મળે તું જો કબ કાનો ના સુની, સો કરો દીદાર ખસમ, સુનિયો દુનિયા આખરી. આ કલયુગ 28મો કલયુગ, કે દુનિયાના જીવો તમે શ્રવણ કરો, સુનિયો દુનિયા આખરી, ભાગ બળે હે તુમ, તમે સૌભાગ્યશાળી છો. એટલા સૌભાગ્યશાળી કે જો કબુ કાનો ના સુની, કે તમે તમારા કાનથી પણ ક્યારેય શ્રવણ કર્યું નથી. સો કરો દીદાર ખસમ, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારની અંદર પ્રગટ થવાના છે. એ જ અમારા ધણીજી, કાલે એનો પ્રાગટ્ય મહામહોત્સવ છે. કેટલા સૌભાગ્યશાળી કે જે પરમ તત્વ પરમ ધામથી આ સંસારમાં એક પણ યુગમાં આવ્યું નથી. સતયુગ કહો, ત્રેતા કહો, દ્વાપરમાં થોડીક ઝલક, પણ કલયુગની અંદર નવું તન ધારણ કરી અને એ સંસારમાં અવતરિત થયા, કે જેને શાસ્ત્રોમાં કીધું નિષ્કલંક બુદ્ધા અવતાર, પરિપૂર્ણતમ અવતાર. એ પ્રાગટ્ય દિવસ કાલે છે. કેટલા સૌભાગ્યશાળી છીએ કે સાહેબાએ નજીમી કારજ કરને તિન, सबका झगड़ा मिट के, या दुनिया या दिन साहेब आए इन जिमी, કે સાહેબ આ જમીનની અંદર આવ્યા. કેવા કાર્ય કરને તિન, એ કાર્ય કરવા માટે આવ્યા. સબકા ઝગડા મેટ કે, યા દુનિયા યા દિન, આ મૃત્યુલોક, આ દુનિયાની અંદર વૈમનસ્યતા ફેલાયેલી હતી, અંદરો અંદર લડાઈ હતી, ધર્મના ઝઘડા હતા. એ ઝઘડાને મિટાવવા માટે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થયો. પછી કીધું કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા. આ શાસ્ત્રોમાં વાત હતી. આગમી કરતા પુકાર, સો સતવાણી સબો કી કરી, અબ આए કરો દીદાર, આવસી ધની ધની રે સબ કોઈ કહેતા. કે
બધા જ શાસ્ત્રોની અંદર સાક્ષી હતી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે આવશે આવશે. અને એ સમય આ સંસારની અંદર જ્યારે આવી ગયો ત્યારે પ્રગટ થયા કે સંવંત 1675 ને ભાદોવદી 14 પ્રથમ જામ ઓર વાર રવિ પ્રગટે ધની શ્રીધામ. પિતા કેશવરાય અને માતા ધનબાઈની ઘરે જામનગર સૌરાષ્ટ્ર ગુજરાત, પેલા તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં જામનગર જેને નવાનગર કહેતા હતા. અને અત્યારે આપણું ધામ છે શ્રી 5 નવતનપુરી ધામ. ત્યાં તેમનું પ્રગટન થયું મેડી મંદિરની અંદર. સબ ભાઈ બેલે રહત હૈ વિતકની અંદર છે કે કેશવ ઠાકુર ને 5 પુત્ર, એમાં ચોથા નંબરના પુત્ર મહેરાજ ઠાકુર. જેવી રીતે ગોકુળની અંદર નંદ બાબા અને માતા જશોદાને આનંદનો પારાવાર ન હતો, એવી જ રીતે જામનગરની અંદર કેશવ ઠાકુર અને માતા ધનબાઈના કુખે મહેરાજ ઠાકુર, જે પ્રાણનાથ, જે ઇન્દ્રાવતી, જે નિષ્કલંક બુદ્ધા અવતાર, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, જે પરિપૂર્ણતમ અવતારનું પ્રાગટ્ય થયું. અને એ પ્રાગટ્ય મહામહોત્સવ આવતીકાલે આપણે બધા જ સુંદર સાથ ધામધૂમથી મનાવશું. કે અવતારોનું પ્રયોજન હોય કાંઈ ન કાંઈ. દુનિયાની અંદર, ધરતીની અંદર જ્યારે પાપ વધે ત્યારે અવતારોનું પ્રયોજન હોય. અવતારી પુરુષ કોઈ અવતરણ થાય આ જગતની અંદર, એ આપણે સતયુગથી જોતા આવ્યા છીએ. સતયુગની અંદર, ત્રેતા યુગની અંદર, દ્વાપર યુગની અંદર ભગવાન વિષ્ણુના અવતારો આવ્યા અને ગયા, તેનું કાર્ય પૂરું કરી અને ગયા. પણ કલયુગની અંદર નિષ્કલંક બુદ્ધા અવતાર જે પ્રગટ થયો એ હજુ ગયો નથી, એ હજુ છે આ તારતમની અંદર, એ અખંડ છે. અને એનો પ્રાગટ્ય મહામહોત્સવ આવતીકાલે છે. આપણે બધા જ સુંદર સાથ આવતીકાલે ધામધૂમથી મનાવશું. કે આ ગયે ભરથાર, आ गए भरथार जिनको सदियों से पुकारा है, आ गए भरथार, आ गए सरकार जिनको सदियों से पुकारा है, तू है तो सब सहारा है, ना मिले संसार, ना मिले संसार तेरा प्यार ही हमारा है, ना मिले संसार, ना मिले संसार तेरा प्यार तो हमारा है, तू है तो सब सहारा है, ना मिले संसार। हम अकेले थे तेरे आने से पहले, ये दिल था बेकरार, हम अकेले थे तेरे आने से पहले, ये दिल था बेकरार, अब जो तुम मिल गए दिल के वीराने में। કે સદગુરુ જ્યારે ધણી નહોતા આવ્યા ત્યારે દિલ કેટલું બેતાબીમાં હતું, ત્યારે આપણને ખબર ન હતી. પણ પ્રાગટ્ય મહામહોત્સવમાં આપણે એ રીતે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવશું સુંદર સાથજી. પણ એક વાત કહી દઉં કે આવતીકાલે વાણી ચર્ચા બંધ રહેશે.
હું જવાની છું પ્રાણનાથ પ્રાગટ્ય મહામહોત્સવમાં બ્રહ્મધામ ઓડ. તો આપણે બધા ત્યાં પણ લાઈવ આવશે જ, સમય હશે ત્યારે. અને આ અવતારનું પ્રયોજન શું છે અને એ અવતારે આ સંસારને શું આપ્યું છે એની બધી દિવ્ય વાત, દિવ્ય ચર્ચા આપણે પરમ દિવસે સોમવારે કરશું. સોમવારે નહીં, રવિવારે કરશું. કાલની ચર્ચા બંધ છે એટલે ક્ષમા માગું છું, કારણ કે ત્યાં લાઈવ થાય એવું શક્ય નહીં હોય કદાચ. અને જો કદાચ શક્ય હશે, મંદિરમાં એવી બેઠક થશે તો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. નહીતર પરમ દિવસે આપણે બધા મળશું. ત્યાં સુધીના મારા પ્રણામ અને બધા જ સુંદર સાથને એડવાન્સમાં અમારા ધામધણીના પ્રાગટ્ય મહામહોત્સવની બહુત બહુત બધાઈ, ખૂબ ખૂબ શુભકામના. એ જે અવતાર છે, એ અવતાર આ સંસારની અંદર પ્રગટ થયો, નિષ્કલંક બુદ્ધા અવતાર. એ આપણા બધા જ સુંદર સાથને જાગૃત બુદ્ધિનું જ્ઞાન પ્રદાન કરવા વાળા, અને એ બુદ્ધિથી આપણે જાગૃત થઈ અને એમના લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ એવી શુભકામના સાથે આજની ચર્ચાને અહીંયા જ વિરામ અને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ.